કે સામાન્ય રીતે કેવું હોય કે અમે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, આપણે મોબાઈલ સ્વિચ ઓફ રાખીએ. એટલા માટે નહીં, એ તો ખરું જ કે જે વ્યક્તિ બોલી રહી છે એને આપણે આદર આપવા માગીએ છીએ. મતલબ અત્યારના સમયમાં એટેન્શનનું દાન છે એ સૌથી મોટું દાન છે, સૌથી મોટો આદર છે. તમે ફોનની સ્ક્રીન સામે જોયા વગર કોઈ વ્યક્તિને અનડિવાઇડેડ એટેન્શન આપો છો તો એ સૌથી મોટી સેવા છે જે તમે અત્યારે કરી રહ્યા છો. એન્ડ હિયરિંગ ઇઝ ન્યૂ હિલિંગ. જ્યારે સામેવાળી વ્યક્તિને એવું લાગે છે કે તમે એને સાંભળી રહ્યા છો, માત્ર એટલી જ બાબત એને રાહત આપવા માટે પૂરતી હોય છે. સો અમે એવો આગ્રહ રાખીએ કે જ્યારે અમે પેશન્ટને કંઈ અગત્યનું સમજાવતા હોઈએ ત્યારે એમના રિલેટિવનો અને પેશન્ટનો ફોન બંધ હોવો જોઈએ. આવી જ રીતે એક પેશન્ટને હું અગત્યની વાત સમજાવી રહ્યો હતો કે એના કિડનીમાં કેટલું ઇન્ફેક્શન છે અને શું પ્રોબ્લેમ છે, ત્યારે એની સાથે જે ભાઈ આવ્યા હતા એના સગા, એમનો ફોન વાગ્યો એટલું નહીં, એમણે રિસીવ કર્યો એટલે તરત મેં બોલવાનું બંધ કરી દીધું. મેં કીધું કે તમારું અગત્યનું છે, પહેલાં તમે પતાવી દો. હવે કટાક્ષમાં કહેવાયેલું હતું, પણ એ થોડા એમ્બેરેસ થઈ ગયા અને એમણે વાત ટૂંકમાં પતાવી દીધી. ફરી પાછું મેં પેશન્ટને સમજાવવાનું શરૂ કર્યું, ફરી પાછો એમનો ફોન વાગ્યો, ફરી એમણે રિસીવ કર્યો અને અગેન મને ગુસ્સો આવ્યો. એ તો હું અત્યારે અહીંયા આટલી મહત્ત્વની ચર્ચા કરી રહ્યો છું, તમે જેમની સાથે આવ્યા છો એમની બીમારીની વાતો થઈ રહી છે, આનાથી વધારે મહત્ત્વનું તમારા માટે બીજું શું હોઈ શકે? એન્ડ હી સેડ સોરી, અને એમણે ફોન બંધ કરી દીધો. જ્યારે કન્સલ્ટેશન પૂરું થયું એ પછી એમણે મને કહ્યું કે સોરી સર, તમને મેં ડિસ્ટર્બ કર્યા વચ્ચે, પણ એકચ્યુઅલી વાત એમ છે કે હું એક ફોરેસ્ટ ઓફિસર છું અને અમારા DCF ડેપ્યુટી કન્ઝર્વેટર ફોરેસ્ટ ઓફિસર એવું કંઈક પોસ્ટ હોય છે, એમનો ફોન હતો. ગઈકાલ રાત્રે એક સિંહ બીમાર પડ્યો છે અને એની સારવારમાં અમે બધા પડ્યા છીએ, તો એના ફોન ચાલુ હતા. એન્ડ ધેન આઈ રિયલાઇઝ કે જે કામ હું કરી રહ્યો છું એટલું જ મહત્ત્વનું કામ એ કરી રહ્યા છે. સો આ તો બે પ્રસંગ જે મને યાદ છે, પણ આવું આપણે દરેક સાથે થતું હોય છે કે વેન વી બીકમ જજમેન્ટલ, અને એવા સમયે બેનિફિટ ઓફ ડાઉટ આપણે હંમેશા સામેવાળી વ્યક્તિને આપવો જોઈએ, કારણ કે ક્યારે કોનો દિવસ ખરાબ છે આપણને ખબર નથી. આજે એમનો દિવસ ખરાબ છે, એ ક્યાંક પરોવાયેલા છે, ઘરે કંઈક પ્રોબ્લેમ થયો હશે, એનીથિંગ ઇઝ પોસિબલ. સો દેટ ઇઝ વન. એન્ડ લાસ્ટ જે મને હમણાં રિયલાઇઝ થયું કે જ્યાંથી હું વાત પૂરી કરીશ, કે ક્યારેય કોઈ મફત સલાહ આપવી નહીં કે લેવી નહીં, સ્ટ્રિક્ટલી. મતલબ કોઈ ફ્રી એડવાઇસ આપે તો લેવી પણ નહીં અને આપવી પણ નહીં. બન્યું એવું કે થોડા સમય પહેલાં મારે US વિઝાના ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું મુંબઈ. BKCમાં છે, તમને ખબર છે, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં. તો પહેલાં મારે VACમાં અપોઇન્ટમેન્ટ હતી, દેટ ઇઝ વિઝા એપ્લિકેશન સેન્ટરમાં, અને એના 7 દિવસ પછી US કાઉન્સ્યુલેટમાં મારા ઇન્ટરવ્યૂ હતા. તો મને BKC કોમ્પ્લેક્સમાં મને ઉતારી દીધો ટેક્સીએ, અને ત્યારે હું VAC જે છે એ રસ્તા પર હું જઈ રહ્યો હતો, અને ત્યાં મેં એક રિક્ષાવાળા ભાઈને જોયા. મતલબ ત્યારે મને ખબર નહોતી કે આ રિક્ષાવાળા છે, પણ હી વોઝ ગાઈડિંગ પીપલ કે DS 160 ફોર્મ, એપોઇન્ટમેન્ટ કન્ફર્મેશન લેટર, પાસપોર્ટ, એટલે એ બધાને ગાઈડ કરી રહ્યા હતા. અને મને એમ થયું કે ભાઈ એ સલાહ આપી રહ્યા છે તો મને કન્ફર્મ કરવા દો. એજન્ટે તો કીધું હતું, પણ ક્યાં આવ્યું VAC, કયા ડોક્યુમેન્ટ્સ મારી પાસે છે કે નહીં, બધું એવું વિચારીને હું એમની પાસે ગયો. એમણે સરસ મજાનું બધું મને સમજાવ્યું, સલાહ આપી, મેં એમને થેન્ક યુ કીધું. અને પછી હું જતો તો એ દરમિયાન એમણે મને કહ્યું કે પણ સર, આ તમે બેગ છે ને, મારા હાથમાં સ્કાય બેગ હતી, એ કે સ્કાય બેગ અને મોબાઈલ અંદર અલાઉ નહીં કરે, તમારે લોકરમાં મૂકવા પડશે. એટલે મેં કીધું તો લોકર ક્યાં હશે? મને કહે સાહેબ લોકર તો છે ગોલ્ડની બાજુ છે. મેં કીધું અચ્છા, તો કે હાલો હું તમને લઈ જાઉં. ત્યારે મને ખબર પડી કે એ રિક્ષા ડ્રાઈવર છે. એ પોતાની રિક્ષામાં બેસી ગયા, મને કે બેસી જાઓ. હું બેસી ગયો. એ મને BKCની બહાર સુધી લઈ ગયા, અને મેં કીધું ક્યાં છે લોકર? તો કે આ સામેનું બિલ્ડિંગ છે ને ત્યાં છે. હવે એ રસ્તાની પેલી બાજુ હતું. મારો સમય એપોઇન્ટમેન્ટનો થવા આવેલો એટલે મને થોડી ચિંતા થઈ. મેં કીધું મારે કશું કરવું નથી,
તમે યુટર્ન લઈ લો, મને જ્યાંથી પિકઅપ કરો તો ત્યાં ઉતારી દો, હું મારું ફોડી લઈશ. એનું મન કડવું થઈ ગયું, ગુસ્સે થવા લાગ્યા કે શું તમે મારો ટાઈમ બગાડો છો. એણે મને પાછો યુટર્ન લઈ અને ત્યાં ઉતારી દીધો. પણ એ સમય દરમિયાન પણ 15-20 મિનિટ વીતી ચૂકી હતી. ત્યાં જ એમણે મને ઉતારી દીધો જ્યાં આગળથી હું બેઠો હતો રિક્ષામાં. પછી મેં પૂછ્યું કે કેટલા આપવાના, તો મને કે 400 રૂપિયા. એણે આખું સર્કલ ફેરવવાના 400 રૂપિયા લીધા. ત્યારે મને ખબર પડી ગઈ કે આ સલાહ તદ્દન ફ્રી નહોતી. પછી મેં એવું વિચાર્યું કે જે થશે હું મોબાઈલ બહાર મૂકી દઈશ. હું વીએસસીમાં ગયો ત્યારે મને ખબર પડી કે ત્યાં અંદર જ લોકરની સુવિધા છે અને એ લોકો થોડા ઘણા ચાર્જીસ લઈને ત્યાં તમને લોકર આપે છે. બહાર નીકળીને મને એટલો બધો ગુસ્સો આવ્યો. મેં કીધું એ દેખાય ને તો એને કહું કે મને કેમ મિસગાઈડ કર્યો. પણ મારે ભાવનગર પાછું જવાનું હતું. 7 દિવસ પછી મારી વીએસસીમાં અપોઇન્ટમેન્ટ હતી. સવારે 6:30-7નો સમય હતો. તો વીએસસી આગળ હું રાહ જોતો હતો ને અચાનક ફરી પાછા મેં આ ભાઈને જોયા જે ત્યાં આગળ જે એપ્લિકન્ટ્સ હોય એમને ગાઈડ કરી રહ્યા હતા. પહેલાં તો મને એમ થયું કે હું જઈને એને બરાબરનું ખીજાઈ લઉં, વઢી લઉં. પણ પછી મને એમ થયું કે હું કંઈક પ્રયોગ કરું. કદાચ મારો ચહેરો એમને યાદ ન પણ હોય. એટલે હું ગયો અને મેં કીધું કે મારી વીએસસી યુએસ કાઉન્સ્યુલેટમાં અપોઇન્ટમેન્ટ હતી, પણ મેં કીધું મારે વીએસસીમાં જવાનું છે, મારા ડોક્યુમેન્ટ્સ તમે જોઈ દેશો? તો કે હા ચોક્કસ જોઈ દઈશ. પણ મેં કીધું મારો એક સિદ્ધાંત છે, હું ક્યારેય કોઈની ફ્રી સલાહ નથી લેતો. સો આ 200 રૂપિયા તમારે આ સ્વીકારવા પડશે. અરે હોય કાંઈ સાહેબ, એણે હિન્દીમાં કીધું કે હોય કાંઈ સાહેબ. મેં કીધું ના આ તમારે રાખવા જ પડે, તમે આટલું કામ કરી રહ્યા છો સેવાનું. એણે બહુ સિફતથી એ 200 રૂપિયા ખિસ્સામાં મૂકી દીધા. એણે મને ગાઈડ કર્યો કે આ ડોક્યુમેન્ટ્સ આટલા જોઈએ. પછી હું રાહ જોતો હતો કે લોકરનું ક્યારે કહે છે. એણે કીધું નહીં. પછી મેં પૂછ્યું, મેં કીધું આ સ્કાય બેગને મોબાઈલ અલાઉ કરશે ને અંદર લોકર છે ને? ત્યારે મને રિયલાઇઝ થયું કે બોસ, મફતની સલાહ છેવટે બહુ મોંઘી પડે છે. અમારી પાસે પેશન્ટ્સ જ્યારે કન્સલ્ટેશન ખર્ચીને જ્યારે આવે ને ત્યારે એમણે આજુબાજુના લોકોએ એમને શું સલાહ આપી છે આપણે સાંભળીએ ને ત્યારે આપણને રિયલાઇઝ થાય કે બરાબર છે, આપણી પાસે આવ્યા છે. કારણ કે મેં એવું એક પુસ્તકમાં વાંચ્યું હતું કે સલાહ અને સૂચન વચ્ચે આટલું જ અંતર છે કે સલાહ ઇઝ સમથિંગ કે જેની માટે તમે પ્રોફેશનલી પે કરો છો, મતલબ યુ પે ફોર ઇટ. ઇટ ઇઝ અ પ્રોફેશનલ એડવાઇસ. ત્યાં સુધી એ સૂચન જ રહે છે. તો જે ક્ષણે આપણે કિંમત મૂકીએ છીએ એના પર એ વધુ અધિકૃત બની જાય છે, એક ઓથેન્ટિસિટી આવી જાય છે કે 200 રૂપિયા લીધા છે, હવે મારે થોડું ખોટું બોલાય, લોકર અંદર જ છે. અને આવો જ એક પ્રસંગ તમને કહું કે એક ખેડૂતની બકરી ચારો ચરતી વખતે એ જે ઘાસનો પૂડો હોય ગળામાં અટકી ગયો. બકરી શ્વાસ ન લઈ શકે અને ખેડૂત દોડ્યો કે મારે શું કરવું આવી પરિસ્થિતિમાં. અને બાજુના ખેતરમાં ગયો, બાજુના ખેડૂત પાસે કે મારી બકરીના ગળામાં ઘાસનો પૂડો અટવાઈ ગયો છે, મારે શું કરવું. એટલે પહેલાં તરત કીધું કે મારી બકરી સાથે આવું થયું હતું. હું તમને કહું છું કે લોખંડનો પાઇપ લો, બકરીના ગળામાં નાખો અને જોરથી ધક્કો મારો એટલે પૂડો અંદર પેટમાં ચાલ્યો જશે. આને વાત લોજિકલ લાગી. એણે એક્ઝેક્ટલી એવું કર્યું અને બકરી મરી ગઈ. ધુઆ પુઆ થતો આ પેલા ખેડૂત પાસે આવ્યો કે શું આવી સલાહ અપાય, મારી બકરી મરી ગઈ. એટલે પેલો કે મારી એ મરી ગઈ હતી. તમે પરિણામ ન પૂછ્યું, તમે ખાલી સલાહ જ માગી. એટલે આપણે ત્યાં સૌથી વધારે પર કેપિટા ઓપિનિયન્સ ધરાવતો દેશ છે આપણો. તો અને જે છેલ્લી વાત છે કે સરે બહુ સરસ કીધું કે ઇટ ઇઝ અબાઉટ મેકિંગ અ ડિફરન્સ, કે આપણે સોસાયટીમાં શું ચેન્જ લાવીએ છીએ, વ્યક્તિગત લેવલે કે કોમ્યુનિટી લેવલે આપણે શું કન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. એકવાર એક દરિયાકાંઠે એક છોકરો કંઈક મથામણ કરી રહ્યો હતો. ત્યાંથી એક પ્રવાસી નીકળ્યા અને એમણે જોયું તો સ્ટારફિશ કાંઠે તણાઈને આવી હતી ભરતી સમયે.
અને હવે ઓટ હતું એટલે દરિયાના પાણી પાછા જઈ રહ્યા હતા, અને કેટલીક સ્ટારફિશ કાંઠે જ અટવાઈ ગઈ, રહી ગઈ, અને દે વર ડાઈંગ, એ મૃત્યુ પામી રહી હતી. તો આ મૃત્યુ પામી રહેલી સ્ટારફિશને એક એકને પકડીને એ બાળક દરિયામાં ઘા કરી રહ્યો હતો. અને પ્રવાસીએ પૂછ્યું કે તું શું કરે છે? તો કે આ જો બધી મરી જશે, એટલે હું એને પાછો દરિયામાં ફેંકું છું, જો કાંઠા પર રહી જશે તો મરી જશે. અને ત્યારે પ્રવાસીએ એને કહ્યું કે તું ખોટી મહેનત કરે છે. હજારોની સંખ્યામાં સ્ટારફિશ તણાઈને આવી છે કાંઠા પર, અને આ કિલોમીટર લાંબો કાંઠો છે. તને એવું લાગે છે કે આનાથી કાંઈ ફેર પડશે? અને પોતાનું કામ ચાલુ રાખતા ફરી પાછો એ બાળક નીચે નમ્યો, એક સ્ટારફિશ ઉપાડી અને દરિયામાં ઘા કરતા બોલ્યો, આને તો ફેર પડ્યો ને. સો ચેન્જ ઇઝ સમથિંગ કે જે ક્યારેય માઇક્રો ન હોઈ શકે. ઇટ ઇઝ ઓલવેઝ સિગ્નિફિકન્ટ. એ કોઈ સૂક્ષ્મ સ્વરૂપે હોય કે સ્થૂળ સ્વરૂપે હોય, કોઈ વ્યક્તિગત સ્તરે હોય કે સામાજિક સ્તરે હોય, ચેન્જ, ટ્રાન્સફોર્મેશન ઇઝ ઓલવેઝ સિગ્નિફિકન્ટ. અને આપણે કેટલાના જીવનમાં ચેન્જ લાવતા હશું એ આપણને નથી ખબર. તો જે કંઈ કામ, જે કંઈ પ્રવૃત્તિ આપણે આદરી છે, જે રોટરી જે આદર્શો સાથે, જે સિદ્ધાંતો સાથે, જે સેવા સાથે કામ કરી રહ્યું છે, એ આગળ પણ કરતું રહે. સાગરભાઈ આ જવાબદારી બહુ સારી રીતે પાર પાડવાના છે, જે રીતનું એમની લોકપ્રિયતા છે એ રીતે. સો આઈ વિશ હિમ ઓલ ધ બેસ્ટ. અને એન્ટાયર રોટરી ટીમને, જે બધા સભ્યો છે એમને, એક બહુ સુંદર કામ તમે લોકો કરી રહ્યા છો. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.